સુરત નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે એક વિસ્તૃત સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે। આ વર્ષે સુરતમાં 1000થી વધુ કોમર્શિયલ, નોન કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે। આ તમામ આયોજનોને સુરક્ષા પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે। સી ટીમની અલગ-અલગ ટીમો તૈનાત રહેશે। આ વર્ષની સુરક્ષા વ્યવસ્થાની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક એ છે કે તમામ ગરબા આયોજકોને આયોજન સ્થળોએ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે। આ કેમેરા સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે। આ લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો કોઈ જગ્યાએ ઓવરક્રાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકોને સૂચના આપીને ભીડને ઓછી કરવા માટે પગલાં લેવામાં આવશે। આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહીં, પરંતુ કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવામાં પણ મદદરૂપ થશે। નવરાત્રી દરમિયાન રાત્રે ટ્રાફિકની સમસ્યા સામાન્ય રીતે વધુ રહે છે, ખાસ કરીને જ્યારે ગરબા આયોજન પૂર્ણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો એકસાથે ઘરે પાછા ફરે છે। આ સમસ્યાને અટકાવવા અને લોકો સુનિશ્ચિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ખાસ નાઇટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી છે। આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે। આ ઉપરાંત શહેરભરમાં વોચ ટાવર, ચેક પોઈન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, જેનાથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય। પોલીસ દ્વારા ગરબા આયોજન સ્થળોની આસપાસની જગ્યાઓની સાફ સફાઈ અને લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। જેસીબી મશીનથી વેરાન અને જાળી ઝાંખરાવાળી જગ્યાઓની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને અંધારાવાળી જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે। આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। આ ઉપરાંત ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરીને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે। આ પ્રયાસોનો મુખ્ય હેતુ એ છે કે નવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને। 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા। આજે એક તમામ અધિકારીઓના મિટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ, એસએમસીના અધિકારીઓના મિટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, આરએનબી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી। આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ, જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય, એવા કુલ મળીને લગભગ જો 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે। આ વર્ષે સુરતમાં 15 જેટલા મોટા કોમર્શિયલ ગરબા અને 900થી વધુ સોસાયટી તથા શેરી ગરબાનું આયોજન થવાનું છે। આ તમામ આયોજનો માટે એક સુગ્રથિત અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગરબા આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કાયદાકીય માર્ગદર્શિકાઓ અને સુરક્ષાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ તમામ પગલાંનો હેતુ એ છે કે સુરતમાં નવરાત્રીથી લઈને દશેરા સુધીનો પર્વ શાંતિ, સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય।